હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવીશું સરસ મજાની એક નાનકડા બાળકની વાર્તા જેનું નામ છે હામિદ. કે અને વાર્તાનું નામ છે ઈદગાહ. ઈદગાહ વાર્તા છે ને, મેં જ્યારે હું મારા સ્ટુડન્ટ્સને ભણાવતી હતી ત્યારે એમની હિન્દી ટેક્સ્ટ બુકમાં વાંચી હતી અને મને આ વાર્તા બહુ જ ગમી હતી. તો ચાલો હું તમારી સાથે પણ શેર કરું. હવે ઈદનો તહેવાર હતો અને એ દિવસે આખું ગામ ખુશીથી ઝૂમી રહ્યું હતું, કારણ કે ફેસ્ટિવલ હોય એટલે તો બધા ખુશ હોય. અને કોઈ પણ ફેસ્ટિવલ હોય તો બધા શું કરે? નવા કપડાં પહેરે, સરસ મીઠાઈઓ ખાય, સરસ ફરવા જાય. તો એવી જ રીતે ગામમાં બધા જ લોકો નવા કપડાં પહેરીને ઈદગાહ જવાની તૈયારી કરી રહ્યા હતા. ઈદગાહ એટલે એક બહુ જ મોટું મેદાન કે જ્યાં જઈને બધા પ્રેયર કરે. બાળકો તો ખૂબ ખુશ હતા. કોઈએ નવી ટોપી પહેરી હતી, કોઈએ નવા ચપ્પલ પહેર્યા હતા, કોઈ પોતાના ફ્રેન્ડને બતાવતું હતું કે આજે આપણે છે ને ત્યાં ફેર છે એમાં પણ જઈશું, મેળામાં જઈશું અને ત્યાંથી આ રમકડું લઈશું, પેલી રાઈડમાં બેસીશું, હું તો ત્યાં આ સ્વીટ ખાઈશ. તો બધા ખુશ થઈને વાત કરતા હતા. એ ગામમાં એક નાનકડો છોકરો હતો જેનું નામ હતું હામિદ. હામિદ જે હતો ને, એના માતા પિતા નહોતા, એના પેરેન્ટ્સ ના હતા અને એ એના દાદી સાથે રહેતો હતો. અને એમની પાસે બહુ પૈસા પણ નહોતા, એ ગરીબ હતો. તો એની પાસે નવા કપડાં નહોતા, નવા જૂતા પણ નહોતા. હામિદની જે દાદી હતી અમીના, એ એને ખૂબ પ્રેમથી મોટો કરતી હતી, પણ એમના ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી હતી એટલે એમના પાસે બહુ પૈસા ના હોય. અમીના પાસે ફક્ત 3 પૈસા હતા, 3 પૈસા. ઓકે, બહુ જૂની વાત છે. એટલે માની લો કે એમના પાસે બહુ જ થોડાક રૂપીઝ હતા, 3 રૂપિયા ગણી લો, 3 પૈસા હતા. એણે 3 પૈસા હામિદના હાથમાં મૂક્યા. એ ફેરમાં ઈદગાહ જઈ રહ્યો હતો ને, એટલે એને 3 પૈસા આપીને કહ્યું કે બેટા તું મેળામાં જા અને ત્યાં જઈને તને જે ગમે ને તું ખરીદજે. હામિદ તો ખુશ થઈ ગયો, પોતાના ફ્રેન્ડ સાથે ઈદગાહ ગયો. બધાએ મળીને ત્યાં નમાઝ પઢી, પ્રાર્થના કરી અને પછી બધા મેળામાં પહોંચી ગયા. વાવ, કેટલો સુંદર મેળો હતો, કેટલો સરસ ફેર હતો. બહુ જ બધા મેરીગો રાઉન્ડ્સ હતા, બધા કલરફુલ ટોયસ સેલ થઈ રહ્યા હતા, મીઠાઈની સ્વીટ્સ ની બધાની સરસ સુગંધ આવી રહી હતી. હામિદના ફ્રેન્ડ્સ તો દોડ્યા બધા ટોયસ ખરીદવા માટે. એક જણે સિપાઈ લીધો, સોલ્જર, કોઈએ રાજા લીધો, કિંગ લીધો, કોઈએ વકીલનું રમકડું લીધું, એક જણે એવું ટોય લીધું કે જે લોયર જેવું દેખાતું હતું. પછી તો બધા ગરમ ગરમ જલેબી, રેવડી, લાડુ બધું ખાવા માંડ્યા. હામિદ પણ આ બધું જોતો હતો. એને પણ મન થયું કે મને પણ જલેબી ખાવી છે, મને પણ રમકડા લેવા છે. પણ એટલામાં એને પોતાની દાદી યાદ આવી, એની ગ્રાન્ડ મધર યાદ આવી કે મારી દાદી જ્યારે રોજે રોટલી બનાવે છે ને, ત્યારે રોટલી ગરમ તવા પરથી ઉતારતી વખતે એની આંગળી દાઝી જાય છે, કારણ કે એમના ઘરમાં ચીપિયો જ નહોતો, જેને ટોંગ કે ને, એ હતો જ નહીં. તો હામિદને ઘણી વાર લાગતું કે કાશ દાદી પાસે ચીમટો હોત, ચીપિયો હોત તો એની આંગળીઓ દાઝે જ નહીં. ને એટલામાં જ એની નજર એક લોખંડના ચીમટા પર પડી, એક ટોંગ પર પડી. દુકાનદાર બોલ્યો, બેટા ચીમટો લેશે? 3 પૈસાનો જ છે. હામિદના ચહેરા પર તો સ્મિત આવી ગયું, સ્માઇલ આવી ગઈ, કારણ કે એની પાસે કેટલા પૈસા હતા? હા, 3 પૈસા હતા અને ચીપિયો પણ 3 પૈસાનો હતો. એ તો હસી પડ્યો અને તરત લઈ લીધો એને. એના બધા ફ્રેન્ડ્સ આવે અને કે છે, અરે હામિદ, તું મેળામાં ચીમટો ખરીદવા આવ્યો છો? તે રમકડા ના લીધા, મીઠાઈ ના ખાધી? હામિદ હસીને બોલ્યો, રમકડા તો 2 દિવસમાં તૂટી જશે, મીઠાઈ થોડી વારમાં ખતમ થઈ જશે, પણ આ ચીપિયો, આ ચીમટો મારા દાદીને છે ને રોજ કામ આવશે. રોટલી બનાવતી વખત એમની આંગળીઓ નહીં દાઝે, એટલે મેં એમના માટે આ લીધો છે. આ સાંભળીને બધા મિત્રો ચૂપ થઈ ગયા. સાંજ પડી, બધા બાળકો પોતાના ઘરે આવ્યા. હામિદ તો એકદમ ખુશ થતો દોડતો ઘરે આવ્યો અને અમીનાએ જોયું કે હામિદ આવી ગયો છે, તે પણ બહુ ખુશ થઈ ગઈ. અમીનાએ હામિદના હાથમાં ચીમટો જોયો
એણે આશ્ચર્યથી પૂછ્યું, બેટા તું મેળામાંથી ચીમટો લાવ્યો છે? તે કશું ખાધું ના, રમકડા ના લીધા? હામિદ નિર્દોષતાથી બોલ્યો, બહુ નોનસેન્સથી બોલ્યો, દાદી જ્યારે તમે રોટલી બનાવો છો ને ત્યારે તમારી આંગળીઓ દાઝી જાય છે ને, હવે આ ચીમટાથી તમારી આંગળીઓ નહીં દાઝે. હું તમારા માટે ચીમટો લાવ્યો છું. અને આ સાંભળીને અમી નાનીની દાદીની આંખમાં આંસુ આવી ગયા, હર્ષના આંસુ, કે એમણે હામિદને ગળે લગાવી લીધો, હક કરી લીધો અને વિચારી રહી કે મારો નાનકડો હામિદ કેટલો મોટો થઈ ગયો અને મારા માટે આટલું બધું વિચારે છે. એ દિવસ અમીનાને સમજાયું કે દુનિયાની સૌથી પ્રેશિયસ જે ગિફ્ટ હોય છે ને, એક્સપેન્સિવ હોવી જરૂરી નથી. એ સૌથી પ્રેશિયસ ગિફ્ટ હોય છે કે જે કોઈએ તમારા માટે બહુ જ કેર અને લવથી લીધી છે. તો કેવી લાગી બેટા તમને આ હામિદની વાર્તા? તમે ક્યારેક તમારા પેરેન્ટ્સ માટે, બા દાદા માટે કશું કાઇન્ડ જેસ્ચર કર્યું છે? ના કર્યું હોય તો ચોક્કસ કરજો, અને કર્યું હોય તો વેરી ગુડ. તો આ વાર્તા આપણને શીખવે છે કે ગિફ્ટ એક્સપેન્સિવ હોવી જરૂરી નથી. કોઈની નીડ શું છે, કોઈને શું જરૂર છે અને કેવી રીતે આપણે એમને હેલ્પ કરી શકીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. અને જે ભેટ પ્રેમમાં હોય છે એ જ સૌથી સુંદર ભેટ હોય છે. જ્યારે તમે તો કોઈને પણ ગિફ્ટ આપો ને અને એ બહુ જ લવથી આપી હોય ત્યારે એનું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. કે આઈ હોપ તમને હામિદની વાર્તા સાંભળવામાં મજા આવી હશે. એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.